હાય, કેમ છો? મજામાં? તમે 11th સાયન્સ ઇંગ્લિશ મીડિયમમાં પ્રવેશ કર્યો છે. સ્ટાન્ડર્ડ 10માં ખૂબ સારા પર્સન્ટેજ લાવ્યા છો. બધાને સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગઢ સંજય વડાલિયા તમને હું મેથ્સ ગ્રુપ રાખ્યું છે, એ ગ્રુપ એમાં બધાનું સ્વાગત વેલકમ કરું છું. બધા કેમ છો? મજામાં? અત્યારે કોરોના ચાલુ છે, આપણે લાઈવ રૂબરૂ મળી શકાય એમ નથી, એટલે આપણે જે મીડિયા છે એના દ્વારા મળી રહ્યા છીએ. અને આપણે એક ટેવ ડેવલપ કરવી પડશે, કારણ કે હું ને તમે બંનેને લાઈવ ભણવાનો અનુભવ છે. તમે અત્યાર સુધી સાઈટ પાસે ભણ્યા છો, અમે અત્યાર સુધી બાળકોને ભણાવ્યા છે લાઈવ. આ બે માટે પહેલો અનુભવ છે. તમે મોબાઈલ દ્વારા શીખી રહ્યા છો, અમે મોબાઈલ દ્વારા ભણાવી રહ્યા છીએ. થોડીક ટેવો પડવામાં વાર લાગશે, પણ જો ધ્યાનપૂર્વક તમે ભણશો તો લાઈવ ભણો છો એના જેટલું જ તમે એનાથી ડબલ વખત જોઈ લ્યો આની અંદર, તો એટલું આવડી જાય એવું છે. પણ આની અંદર એક વસ્તુ એ છે કે તમે લાઈવ ક્લાસરૂમમાં બેઠા હો તો અમે કહી શકીએ કે છાનો માનો બેસ અવાજ તીરમાં, પણ આમાં અમારો કંટ્રોલ તમારા ઉપર નથી. તમે કઈ રીતે શીખો છો એના ઉપર બધું આધારિત છે. એટલે એકદમ સિરિયસ થઈ, ગંભીર થઈ, જેમ ક્લાસરૂમમાં બેઠા હોઈએ આ રીતે જો અભ્યાસ કરશો તો આ વસ્તુ તમને ભણવામાં કે સમજવામાં મુશ્કેલી થશે નહીં. એટલે ખાસ ભણતી વખતે સિરિયસ થજો. હવે તમે સાયન્સ 11th સાયન્સની અંદર એન્ટર થઈ ગયા છો. ઘણા બધા વિદ્યાર્થીઓ એ ગ્રુપ તમે રાખ્યું છે, એનો મતલબ હવે તમારે એન્જિનિયર થવું છે. સાથે સાથે JEE દેશો, ગુજકેટ આવશે, JEEની એક્ઝામ કરી IITમાં પણ તમે જઈ શકો છો, અને એન્જિનિયરિંગમાં તો ખરા જ, સાથે BSc પણ છે, અને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની અંદર પણ એ ગ્રુપની અમુક કોર્સિસ છે. તો બધી વાતો આપણે જેમ જેમ આગળ વધતા જશું એમ કરતા જશું. હવે આપણી વર્ક પેટર્ન શું છે, તો કે અમે તમને જે ભણાવતા હોઈએ એની અંદર તમારે પોઝ કરી વિડીયો મોબાઈલની અંદર અને તમારે રાખીને આ લખી લેવાનું રહેશે. લખી લેશો એ તમારી ફેર નોટ ગણાશે. સારા 200 પેજનો ચોપડો બનાવવાનો, અને એ જ પાછું હોમવર્કની અંદર તમારે કરવાનું. હોમવર્કના ફોટા પાડી અને તમારે મોબાઈલમાં પાછા મૂકવાના રહેશે વોટ્સએપ દ્વારા. તો આ બધી વસ્તુઓ છે એ તમારા માટે નવી છે. તમે નવી એન્ટર થઈ રહ્યા છો, તમે હવે મોબાઈલ દ્વારા ભણી રહ્યા છો, પણ 10મામાં તમે સારા ટકા લાવ્યા છો, અને 11 સાયન્સમાં તમને વેલકમ કરીએ છીએ. તો અને ત્રીજું ચેપ્ટર છે, થર્ડ ચેપ્ટર જે આપણું મેથેમેટિક્સનું ટ્રિગ્નોમેટ્રી, એ આપણે સ્ટાર્ટ કરશું. ટ્રિગ્નોમેટ્રી છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, કારણ કે 12th સાયન્સની અંદર જે ઇન્ટિગ્રેશન આવશે, ડેરિવેટિવ આવશે, આ બધા ચેપ્ટરમાં ટ્રિગ્નોમેટ્રી છે એનો ખૂબ જ ઉપયોગ આવે છે. ઇવન ફિઝિક્સ છે તમે ભણતા હશો તો વારંવાર દરેક પેજ ઉપર ટ્રિગ્નોમેટ્રી દેખાશે. એટલે આ ટ્રિગ્નોમેટ્રી ભણી લેશો એટલે ફિઝિક્સના સાહેબને ટ્રિગ્નોમેટ્રી કરાવવું નહીં પડે, તમને આવડી જશે. એટલે એ ગ્રુપના વિદ્યાર્થીઓને ડબલ ફાયદો છે. બી ગ્રુપના વિદ્યાર્થીઓ મેથ્સ ન ભણ્યા હોય એટલે એને ફિઝિક્સ ભણવામાં બહુ તકલીફ પડે, પણ એ ગ્રુપના વિદ્યાર્થીને ફિઝિક્સ ભણવું સહેલું લાગે, કારણ કે એને મેથ્સ આવડતું હોય છે, અને મોટે ભાગે ફિઝિક્સ આખું મેથ્સ વાળું છે. મેથ્સ એની અંદર ઉપયોગ આવે છે. તો મેથ્સ ભણો છો એટલે ફિઝિક્સમાં ઓટોમેટિકલી માર્ક્સ સારા તમને આવશે જ. આ સાથે આપણે આજનો પહેલો લેક્ચર આપણે સ્ટાર્ટ કરશું. We will start first lecture of trigonometry. Now, angles we have to write. We have to study about angles. What is angle? 30 degree, 40 degree. You have already studied. Initial sides to terminal side. If we will start, first off we will draw OA, and after then we rotate anti-clockwise direction, and terminal the side, that is OB. So OA to OB, rotation of OA to OB is called positive angle. Rotation OA, if we rotate OA to OB with clockwise direction, that is called positive angle. Positive angle. Angle is right to left. We draw right to left is called, otherwise anti-clockwise direction is also called positive angle.
Now initial side is OA. If we rotate this clockwise direction, then terminal side is OB. So this angle is negative. If we write anti-clockwise direction, that is positive direction, and clockwise direction, that is negative angle. So there is 360 degree total. 360 is one rotation. One rotation, that is called revolution of total given degree. So in initial side to terminal side, OA to OB, if we rotate anti-clockwise direction, the angle between OA to OB is called positive angle. And OA to OB, initial side to terminal side, we rotate it as a revolution. OA to OB, the angle between OA to OB is called negative angle. Positive angle, negative angle. Now, measurement of degree is we have already studied in standard 10 degree, but not radian. Degree and radian both are the measurement of angle. Degree and radian both are the measurement of angle. Degree measurement, what is degree measurement? Total revolution of circle, total angle. If we start with this side and we total, that is called revolution, that is 360 degree. One part of 360 degree, one part, if we rotation, if rotation of initial side to terminal side is one part of 360 degree, one part of 360 of revolution, the angle is said to be a degree. What is degree? 360 is total angle of revolution is 360 degree. One part of 360 means 1 upon 36 part. The part of degree is called degree, and it is denoted by 1 degree. Degree means smaller 0 one side of 1. Now 1 degree is 60 minutes and 1 minute is 60 seconds. Dash is a notation of minutes and double dash is a notation of second. So 1 degree is 60 minutes, 1 minute is 60 seconds. So 1 degree is equal to 3600 seconds, because 60 into 60. So 1 degree 60 minutes, 1 minute 60 seconds. If we will take 1 second, then 1 upon 60 minutes. If we will take degree, then 1 minute is equal to 1 upon 60 degree. So now we will learn about degree. What is degree measurement? Degree measurement is total revolution is 360 degree. 360. One part, so 1 upon 36. One part of this revolution is called degree. Simple. And denoted by 1 ounce. That is degree, 1 degree. Okay. 1 degree is 60 minutes and 1 minute is 60 seconds. Now second notice measurement of angle is radian. What is radian? Is in unit circle. That is unit circle. We will discuss about unit circle in future. That is OA. That is OB. O is center. A to B is arc of length. Arc of length is 1 unit. Then the angle between OA to OB is 1 radian. If arc of length on unit circle is arc of length of unit circle is 1 unit, then the angle between OA to OB is 1 radian. Angle subtended at the center by then arc of length 1 unit. Arc of length 1 unit, A to B. Circle is said to be have a measure of 1 radian. So angle is 1 radian. So 1 degree and radian both are the presenting the angle. Degree and radian are present the measurement of angles, degree and radian. Now what is the relation between degree and radian? We have to study now, and there is a formula specific.
degree is equal to radian into 180 upon pi. Radian value and degree value. Degree is equal to radian into pi 180 upon pi. Let we have pi by 6 radian. What is the degree of pi by 6 radian? Degree is equal to pi by 6 into 180 upon pi. Pi cancel. 6 3s are 30. So 30 degree. Now pi by 6 radian is called 30 degree, and 30 degree is called pi by 6 radian. Now let us pi by 4 radian. So degree pi by 4 180 upon pi. Pi cancel. 45 is 1 upon 80. So 45 degree. So pi by 4 radian is 45 degree. Pi by 3 radian degree. Pi by 3 180 upon pi. Pi cancel. 360 60 degree. Pi by 3 radian is 60 degree. 60 degree is pi by 3 radian. That is pi by 2 radian. Degree is pi by 2 upon into 1 upon 80 pi. Pi cancel. 90 to 180. So 90 degree. Pi by 2 radian is 90 degree. Pi radian. Pi degree. Pi into 1 upon 180 upon pi. Pi cancel. 180 degree. So 180 degree is pi radian. Pi radian is 180 degree. 2 pi degree. 2 pi into 180 upon pi. Pi cancel. 360 degree. 360 degree means 2 pi radian. Radian is generally denoted by pi, the value with pi. Otherwise 1, 2, 3, 4, 5, that is the radian value. And degree is denoted by 30 degree, 45 degree, notation single zero on the degree. Now radian value. Degree into pi upon 180 value. Let we have 30 degree. Radian is equal to 30 degree pi upon 180. 36. So pi by 6 radian. Now pi by 6 radian is 30 degree, and 30 degree is pi by 6 radian. 45 degree. Radian is 45 into pi upon 180. That is 40 pi by 4 radian. Pi by 4 radian is 45 degree. 45 degree is equal to pi by 4 radian. 60 degree. Radian value is 60 into pi upon 180. 6 3s are pi by 3 radian. And pi by 3 radian is 60 degree. 60 degree is equal to pi by, both are same. 90 degree. Radian value is equal to 90 pi upon 180. So pi by 2 radian. 90 degree is equal to pi by 2, and pi by 2 radian is 90 degree. 180 radian is equal to 180 into pi upon 180. So 180 cancel. Pi radian. Pi radian is 180 degree. 180 degree is pi radian. 360 degree.
value of radian 360 into pi upon 180, 18, so 2 pi. So 2 pi radian is 360 degree. 360 degree is 2 pi radian. Mutually, we convert radian to degree and degree to radian with these two given formula, and that is most important formula. Now that is not necessary 30, 45, 60, 90, 180, 360. Also we can find the radian value of 135 degree. So radian value of 135 into formula is same. 45 4 45 3 ultimately 3 pi by 4 radian. 135 degree is equal to 3 pi by 4 radian. Now any value, if you want to find radian value, we can multiply by pi upon 180, and there is 3 pi by 4 radian. So degree of 135, 3 pi by 4 into 180 upon pi. Pi cancel. 45 za 180, 45 3 za 135 degree. We can now find degree and radian of any number of value, but these are the generally usual values of radian and degree. Now the last one formula is you can write in this your note down. Thank you. Let us wear one circle. This is center, radius. This is arc of length. Arc of length is L, and between these two segments, theta is angle. So relation between theta, L and R. Relation between theta, L and R. Theta is equal to L upon R. That is the formula. And theta is always radian value. Theta is always radian value. Theta is equal to L upon R. L is the arc of length, R is the radius of circle, theta is the angle. If we are given theta, then we can find theta and L, then we can find R. If we are given theta and R, then we can find L. If we are given L and R, we can find theta. So now we studied today angle, positive and negative angle, degree value. What is degree value? The total revolution is 360, and 1th part of 360 degree is called degree. What is the radian? Radian value is the subtended the angle of one revolution. Arc of length is 1 unit. Arc of length is 1 unit, then the angle is called 1 radian. 1 degree is equal to 60 minutes. 1 minute is 60 seconds. So 1 degree is equal to 3600 seconds. 1 radian is equal to degree into pi upon 180, and radian is equal to degree into 1 upon 80 upon pi. And last formula, theta is equal to L upon R. This is the total material of 3.1 exercise. 3.1 exercise. તો હવે આપણે 3.1 જે સ્વાધ્યાય ગણવાનું છે, એના માટે જે કંઈ આપણે તૈયારી કરવાની હતી, એંગલ શીખા, ડિગ્રી શીખા, રેડિયન શીખા, પોઝિટિવ એંગલ કોને કહેવાય, એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન, નેગેટિવ એંગલ કોને કહેવાય તો કે ક્લોકવાઇઝ ડિરેક્શનને. પછી ડિગ્રી શીખા, રેડિયન, અને ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવતા શીખા, અને રેડિયનમાંથી ડિગ્રીમાં ફેરવતા શીખા. એન્ડ થીટા ઇઝ ઇક્વલ ટુ L upon R. વર્તુળ આપેલું હોય અને એને આર્ક ઓફ લેન્થ L હોય, R એની રેડિયસ હોય, થીટા એંગલ હોય, તો એની વચ્ચેનો રિલેશન થીટા ઇઝ ઇક્વલ ટુ L upon R થાય, અને R છે એ રેડિયન વેલ્યુ છે. તો આટલી વસ્તુ શીખા. આને તમારે
બોર્ડ ઉપર ને પોઝ કરી વિડીયોને અને તમારે એક વખત ફેર નોટમાં બધું લખી લેવાનું છે અને એક વખત હોમવર્ક કરવાનું છે. એ હોમવર્ક થઈ જાય પછી 7043007070 આ મોબાઈલ નંબર છે મારો. આના પર તમારે ફોટા પાડી હોમવર્કના વોટ્સએપ ઉપર મોકલી દેવાના. કાલે આજે મારો લેક્ચર છે, આવતીકાલે વિરલ સાહેબનો હશે, પછી ઓલ્ટરનેટ ડે મારો લેક્ચર આવશે. એટલે મારો લેક્ચર આજે પતે પછી તમારા હોમવર્ક કરી આવતીકાલે તમારે મૂકી દેવાનું મારા મોબાઈલમાં. આ મારો વોટ્સએપ નંબર છે. કંઈ પણ કન્ફ્યુઝન કે પ્રોબ્લેમ હોય તો આ નંબર ઉપર તમારે મેસેજ મૂકી દેવાનો અથવા આ નંબર ઉપર તમે મોબાઈલ પણ કરી શકો છો કન્ફ્યુઝન હોય ત્યારે. ધીમે ધીમે આપણે મેચ થઈ જશું, કારણ કે તમને હું નથી જોયા, મેં તમને નથી જોયા, તમે મને નથી જોયા, એટલે ધીમે ધીમે કરતાં આપણે સેટ થઈ જશું. થેન્ક યુ, બાય.